રામ રામ માડે. પરમ પૂજ્ય અમૃત બાપાની મસાણી મેલડી માતાની જય, અમૃત દાદાની જય, મારા માડી અમૃત દાદા મસાણી મેલડીની જય જય જય, મારી માતાની જય. અને મારા કુળદેવી ખોડિયાર વતી તમને માડીને મારે રામ રામ મળી. રામ રામ. તમારે ખોડિયાર ને મારા રામ, તમારા હુરા ભોળા નહીં રામ રામ. મારા દાદાને રામ રામ, દાદાને રામ રામ. એ ભૂલી જાવ, ભૂલી જાવ. ના ના માડી તું ભલી માં. તું ભૂલી જાવ, હું ભૂલી જાઉં. તારા દાદા હોય તો પણ દાદા હોય. તમારો દીકરો છું માં, ભૂલી જાઉં છું માં. મારું સંતાન છો. હા માડી, હા માડી. ખંભા માડી માં. હવે અમે તમારા દર્શને અને આશીર્વાદ લેવા એવા આવ્યા છીએ કે તમારી કૃપાથી અમને બધાને, બંને ભાઈઓને સારું છે અને પ્રગતિ પણ સારી છે અને દાદાની, અમૃત દાદાની પણ કૃપા છે અને અમારા વડવાઓની કૃપા છે અને ભગવાનની પણ, પરમેશ્વરની કૃપા અમારી પાસે છે. પણ અમારા આ દીકરો રહ્યો, અમારા દીકરા બંને, એમાંથી આ દીકરાને આપણે ગઈ પૂનમ જે કહેવાય દેવ દિવાળી, અમારે દેવ દિવાળી રાત્રે કંઈક અને થઈ ગયું હતું પણ ખ્યાલ ના આવ્યો. અમારું દાદાનું નામ લેતો હતો અને ધૂણતો હતો. એટલે અમારે આજે તમારે અરજ કરી અને તમારે ત્યાં અમે ચરણે આવ્યા છીએ. કંઈ અમારી રાય જેવી ભૂલ હોય તો અમને પણ જણાવો, એટલે અમે માફી માગી લઈએ. કંઈ પણ ભૂલ હોય એટલે આગળ ભૂલ એટલી થાય અમારી કે તમે કોકની વાતમાં સહમત થાવ. હા મારી. તો તમારા દેવનું ના ગમતું હોય હા મારી. તો એમાં વિખવાદ તો પડશે ને. હા મારી. હા મારી. ખ્યાલ પડ્યો? હા મારી. શું પડે કે ના પડે તો જ મને પૂછે, તોય તને વિસ્તારપૂર્વક સમજાય. મારું કામ જ છે કે તમે સુખી થાવ. હા મારી. હા મારી. મારો ધ્યેય એક જ છે કે તમારા જીવનમાં કોઈ દાડો દુઃખ ના આવે. હા મારી. એટલા માટે જ આવ્યા તમારા ચરણે. અને અમારે તો તમે કહો એમ જ કરવાનું છે. અમારા બીજા કુટુંબ, મારી માં દેવ, જો અને મારા તમારું મન ભટકી જાય એટલે આ દેવ એવું કે તમે મારા કીધામાં નથી. એનું કહેવાનું એ થાય. હા મારી. પણ અમે નથી ગયા માં. તમારો હૃદયથી હું સ્વીકાર. તને કહું છું, હા મારી. આપણું મન હોય ને, મન ચંચળ છે. હા મારી. એ 1000 પ્રકારના તમને વિચાર કરાવે છે. હા મારી. 1000 પ્રકાર જવાનું કે હા મારી. જવું છે નથી જવું. તમારું મન જેમ જેમ બદલાય ને એમ દેવ તમારાથી આગું જાય. હા મારી. બરાબર કે હા મારી. એમ મેં કીધું. મોટી મોટી કૃપા. કૃપાની મારું કામ જ આ છે. માનું કામ શું કે દીકરાને હારા સંસ્કાર આપીને મોટો કરે, એવો કરે કે એનો બાપનું નામ રોશન કરે. હા મારી. હા મારી. માનું કામ જ આ. આ છે માં. ભવિષ્યમાં કોઈ તમારા નામનો કે પરિવારના નામનો, માતાના નામનો ઉજ્જવળ કરે નામ, એવા મારા દીકરાને આશીર્વાદ આપજો. પરિવારમાં કોઈ ભૂલ ન થાય ભવિષ્યમાં. ભૂતકાળમાં જે થયું, સૌથી પહેલા એક જ તને સમજાવું, એક નહીં બધાને સમજાય તો બધાય. હા મારી. જેના ઘરમાં સુરા પૂરા હોય કે પૂર્વજ હોય એની તર્પણ વિધિ ઘરે ઘરે બંધ કરો. હા મારી. હા મારી. હા મારી. જો પહેલા વાત, હા મારી. એને જવું હોય ને તો ભગવાન એને લઈ જાય. હા હા ચોક્કસ. પણ એ તમારી પેઢીને પૂજાવા માટે, એનો છેલ્લો જન્મ હતો એટલે એ પૂજા માટે તમારી પેઢીમાં રહ્યો. હાજી મારી. પેઢીમાં તમારે પેઢીમાં રહ્યો, પછી તમે 25 વર્ષ પછી તમે કે 10 વર્ષ પછી તમે એમ કહો કે દાદાને વિદાય કરવાના છે, દાદાને પાણી પીવડાવવાનું છે, દાદાને ખવડાવવાનું છે, દાદાને મોક્ષ લાવવાનું. મોક્ષમાં જવું હોય તો પછી દેવની યોનિમાં શું કરવા આવે? હા મારી. સાચી વાત. તું મારા પાસે આવ્યો ને સારું કર્યું. કેમ સારું કર્યું મને કે ભાઈ મારા દાદાને મોક્ષ નતું થવાનું. તું મારી પાસે આવ્યો ને એ સારું કર્યું. કેમ સારું કર્યું? તું આવ્યો ને એ તો મારો મોકો મળ્યો કહેવાય. હા મારી. કે તમારા પૂર્વજો અને તમારા પૂરા દાદા હોય એ લોકોનો તમે વિદાય કરશો નહીં. હા મારી. એમની છત્ર છાયામાં તમે શ્વાસ લઈ રહ્યા છો, તમારા હૃદયના ધબકારા ચાલે છે. હા મારી. અને જેને આ કાર્ય કર્યું ને કે અમે પિતૃ કાર્ય કર્યું, તમારે જોઈ લેવાનું 6 મહિના માણસો મર. હા મારી. એટલે પિતૃ કાર્ય બંધ કરો. નહીં પૂજો, જો નથી પૂજવાનું હા મારી. તો નહીં પૂજવા. ફર્યા મારી તો નાખવાનું નથી આપણે. પણ તમે એને જવું નથી, તમે એના નામની વિધિ કરાવો, એના નામની પૂજા કરાવડાવો એટલે એને મન દુખ. 25 રૂપિયા તમારા વપરાય અને ઉપરથી એને એવું લાગે અરે મારે જવું નહીં, આ લોકો ધક્કા મારે, હું તો સારું કરું છું કે મારા દીકરા છે એટલે હું ધરતી ઉપર. તમારા દાદા શેના માટે રહે? તમારા દાદા શેના પર ધરતી ઉપર રહ્યા? જતા ના રે? જતા રે એમ મારા છે. મારા ગયા પછી શું થશે? દીકરાઓ શું કરે છે? કોકની વાતોમાં આય તર્પણ વિધિ કરાવે એટલે બધોય દાટ વાળ. અને હું એવું કહું છું કે જેને પહેલા જો કોક એમ કે મારો કે માસ્ટર ને એમ કે તારા પૂર્વજ હરાવાના, તો માસ્ટર પહેલા હું પૂછવું જોઈએ? તારે હું પૂછવું જોઈએ? કહું
આમાં હા, હું પિતૃ કાર્ય કરાવું ને મારા પિતૃને મોક્ષ લાવું, મારા પિતૃનું જે થતું હોય એવું કરું, પણ તમે પેલા મને કહો કે તમારા પિતૃને તમે ક્યારે હરાયા? જો એ કે કેમ આવું પૂછો છો કેવું કે, એટલે આપણે શું કે ના, તમારા તમે આ કાર્ય કરો છો પિતૃ કાર્ય, તો તમે કોઈ સારી દિવસ હશે, સારું ચોઘડ્યું હશે, એ દિવસે તમે તમારા પિતૃઓ ભગવાનના ઘેર મોકલ્યા છે ને, મારે એ દિવસે મોકલવા છે, પણ એમને કાર્ય કરતા નથી અને તમારા લોકો પાસે કાર્ય કરાવો. હવે તું વિચાર કર, તમે કાર્ય કરો ને તમારા ઘરમાં દુઃખ આવે તો જવાબદારી કોની? એ તો છૂટા થઈ જવાના. અમે તો પિતૃ કાર્ય તો મારા દાદા કહેતા હતા, અમે તો કરાય. માણસો તો તમારા ઘરમાં ઓછા થાય ને, દવાખાને તો તમારા ઘરમાં આવે ને, દીકરાઓ તો તમારા બગડે ને, દીકરીઓનું જીવન તો તમારું બગડે ને. એમાં હું એટલે જે ધરતી ઉપર પૂર્વ તરીકે ફરતા હોય કે શિકોતર તરીકે ફરતા હોય કે હુરાપુરા તરીકે ફરતા હોય, ફરવા દો. નથી પૂજવા તો નથી પૂજવા, અને પૂજવા છે તો મહાદેવના જેમ પૂજવા છે. બાપ એટલે બાપ જ કહેવાય. તમારા દાદા હોય કે હુરાપુરા થયા હોય, પૂર્વ થયા હોય કે પૂર્વ દાદા હોય, હવે જીવતા હોય તો તમે કહેતો તારા દાદો કે મારા માટે હારું લુગડું લઈ આય, કે ને એ હારું પહેરવાનું લઈ આય, એ મારા ખાવું છે, જીવતા હોત તો કે. હવે અત્યારે નથી એટલી ગણતરી થતી નથી, એના ઉપરથી ધક્કા મારે, જાઓ તમે. એટલે પિતૃ કાર્ય કરવું નહીં. તમારું મન એ બાજુ ગયું ને એટલે તમારા ઘરમાં અણસારે ને આવ્યો કે તમારો દાદો શું મને નાખી ના દેતા. તો મારે આ ભાઈ આને આવ્યો હતા દાદા. અલા હું એ તને પાછું તને યાદ કરાવું છું કે મને નાખી ના દેતા. હું તમારો છું. હા, અમે મારા એને કેમ રહવું પડ્યું? તમે રોવડાવો ને એટલે બોલી શકતા નથી મારી. ના જ બોલે ને મને કહેતો તને એવા રાખ્યા છે. અમે તો પ્રેમથી પગે લાગીએ છીએ, મારા હૃદયમાં રાખું છું દાદા ને. તો માફી માંગ. અમારી હું તો દાદા ગમે તે થઈ જાય, હું મરી જાઉં તો મારા બાળકો તને વિદાય નહીં કરે એવું કે. ગોરધન દાદા, મારા ગોરધન દાદા, તમે અમારો વાલી દાદા. તમારા વિચાર બદલાય એટલે જેવું તરત બદલાય, એનો દુઃખ થાય. એ તો આશીર્વાદ આવે છે તમારા છે ને એટલે. દાદા, તમારે શું દુઃખ થયો, શું પડ્યું, અમારી ભૂલ શું માફ કરી છે અમે આ બધું મારી પાસે આવ્યા છીએ. આપણે એક જ મારી પાસે આયા તો નથી આયા એ વાત નહીં, પણ તું એવું વચન એને આલ કે અમે લોકો તમને તમારી તર્પણ વિધિ કે તમને નાખીને દઈએ, તમને પૂજીશું. હા દાદા, અમે કશું તમારા માટે એવું નહીં કરીએ કે જે નીચું જોવાનું થાય. દાદા, તમને કરવું પડે એવું અમે નહીં કરીએ. આજે રહેજો. મારા વાલા બા નામ બોલ, મારા વાલા એ બાપા બોલ, મારા બાપ ગોરધન દાદા છો તમે. આ બાપા તું રાજી છો ને? આ લોકોના આશીર્વાદ આપ. આ લોકો તો એ તારે વચન આલવાનું હો, તમારે બે ને બે વચન આલવાનું, મારે કોઈ એવા ખાવાનું નહીં. તમે લઈ જાય તો આપણે હું કેલા બોલી લઈએ કરીએ. માથે લઈ લેવા ને, માથે આલ દેવા. શક્તિ મેળવો દાદા, શક્તિ ગાદી અમારા ગોરધન દાદા. એટલે એ રાજ આબર એની પાસે માથાકૂટ કરો ને. અમારે રાજી છે, બસ તમે મન બદલો ને અમારું બદલેલું મારે તમારે તો હું શું કહું કે એ બરાબર છે. તમે મને ગમે તે કહો ને તો હું કહીશ કે ભલે બોલ્યા, જ્ઞાન નથી ને. જો તમને તમારા પાસે જ્ઞાન નહીં ને એટલે તમે કદાચ મારા બે શબ્દ ખોટા બોલો, પણ તમારા દેવના ના બોલાય. કેમ ના બોલાય? દુઃખ લાગે ને, દુઃખ લાગે. ચલો હવે બીજું અને દાદા એટલે થઈ ગયું. નહીં તો આટલું- તારે પહેલી જ પહેરવી પડે. હા તારે પહેલી જ પહેરવી પડે. પેરિસ કેમ કે આ જો ભૂલા પડે ને બાપડા. આ ગુલાબ એનું કારણ એ કહું, આમાં. એમને ભૂલા પાડવામાં આવ્યા. ખરેખર પાડ્યા ગુલાબ. અરે હોય પડેલો છું લા. હે? હા આમાં. આશીર્વાદ એવા આપો દાદા કે અમે ચાર તો અમે તમારી સાથે છીએ, તમને ક્યાંય તકલીફ નહીં થઈ.